મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, આજે હું ઘણી બધી ફ્રેશ બટર લઈને આવી છું અને આજે ખૂબ જ સરસ એક શાકની રેસીપી તમારા સાથે હું શેર કરવાની છું. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, જે શાકની રેસીપી આજે તમારા સાથે હું શેર કરવાની છું એમાં ઘણા બધા ધાણાની જરૂર પડે છે. તો અહીંયા હું ધાણા સાફ કરું છું અને બહુ જ ઓછા મસાલા અને ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જતું હોય છે. અહીંયા મેં અડધો કિલો ફ્રેશ મટર લીધી છે, જેને મેં છીલી લીધું છે. 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, આવી રીતે જાડા જાડા મેં કાપી લીધા છે અને પાણીમાં નાખી દીધા છે એટલે કાળા ન પડે. અહીંયા 2 ટમાટર અને 1 આદુનો ટુકડો લીધો છે. બધાથી પહેલાં આપણે પેનમાં સરસિયાનું તેલ નાખશું, લગભગ 6 થી 7 ટેબલ સ્પૂન. એકદમ સરસથી ગરમ કરવાનું છે તેલને. એના પછી એમાં બટેકા આપણે નાખીને એને ફ્રાય કરવાના છે. તો ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. લગભગ 5 મિનિટ થાય છે મને બટેકાને ફ્રાય કરવામાં. ફ્રેન્ડ્સ, જો તમે સરસિયા તેલમાં શાક બનાવવામાં કમ્ફર્ટેબલ ના હો તો તમે જે પણ ઓઇલ ઘરમાં યુઝ કરતા હો એમાં તમે કૂક કરી શકો છો. તો હવે આલુ અમારા ફ્રાય થઈ ગયા છે અને એક પ્લેટમાં હું કાઢી લઈશ. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા જે આપણે મટર લીધી હતી એને ગ્રાઇન્ડ કરવાની છે. તો આમાં મટર મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, મતલબ કે હીરો ઇન્ગ્રીડિયન્ટ છે આ રેસીપીનું. થોડીક મટર હું કાઢી લઉં છું, જેને આગળ રેસીપીમાં આપણે યુઝ કરશું. હવે પાણી નાખ્યા વગર આ મટરને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસથી મટર ગ્રાઇન્ડ થઈ ગઈ છે. અને હવે જે તેલમાં આપણે બટેકાને ફ્રાય કર્યું હતું એ જ તેલમાં આપણે આ પેસ્ટ પૂરું નાખી દઈશું મટરનું અને એકદમ સરસથી એને શેકી લેવાનું છે. તો આમાં વધારે ઉતાવળ નથી કરવાની અને ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે. લગભગ 5-1 મિનિટ થશે અને સરસથી શેકાવામાં. આની કચાશ દૂર કરવી બહુ જરૂરી છે. ને હવે જે આપણે મટર કાઢીને રાખી હતી એને પણ આમાં હું એડ કરી દઈશ, તો એ પણ સરસથી કૂક થઈ જશે. આ શાક ફ્રોઝન મટરમાં નથી બનતું, જ્યારે પણ ફ્રેશ મટર અવેલેબલ હોય ત્યારે જ આ શાક બનતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આ શાક મેં મારા ફ્રેન્ડના ઘરે ખાધું હતું અને મને બહુ જ સરસ લાગ્યું હતું. મેં એનાથી રેસીપી માંગી હતી અને આજે રેસીપી તમારા સાથે હું શેર કરું છું. જ્યાં તક આપણી મટર સરસથી શેકાય છે ત્યાં તક આપણે બીજી તૈયારી કરી લઈએ. અહીંયા એક બાઉલ ભરીને મેં ફ્રેશ ધાણા લીધા છે. આમાં ધાણા પણ વધારે પ્રમાણમાં યુઝ થતા હોય છે. 3 થી 4 લસણની કણી લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો. સ્વાદ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. એમાં થોડુંક પાણી નાખીને એક એની ચટણી બનાવવાની છે. તો ચટણી મેં રેડી કરી લીધી છે. 1 થી 2 વાર મેં મટરને પણ હલાવી લીધું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મટર એકદમ સરસથી શેકાઈ ગઈ છે. એક એક દાણો એનો એકદમ છૂટો પડી ગયો છે. હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મટરનો કલર એકદમ પરફેક્ટ ગ્રીન કલર છે, જરાય બી કાળો નથી પડ્યો. હવે સેમ પેનમાં 3 થી 4 ટેબલ સ્પૂન સરસિયાનું તેલ નાખવાનું છે. તેલ સરસથી ગરમ થઈ જાય એના પછી એમાં હું જીરું નાખું છું. હવે એમાં નાખું છું તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, થોડીક હિંગ, 2 મીડિયમ સાઇઝના ટમાટર નાખ્યા છે. ઢાંકી દઈશું એટલે એના છીંટા ના ઉડે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. થોડુંક મીઠું એડ કરું છું એટલે ટમાટર એકદમ સોફ્ટ થઈ જાય. થોડીક હળદર, ધાણા જીરું પાવડર મિક્સ કરી લેવાનું છે. ઢાંકીને એને કૂક થવા દઈશું. હવે ફરીથી એને ઓપન કરીને આપણે એકવાર હલાવી લઈએ. થોડુંક શેકેલા જીરુંનો પાવડર મેં એડ કર્યો છે. આમાં બહુ વધારે મસાલાની જરૂર નથી પડતી ફ્રેન્ડ્સ. આ શાકમાં એકદમ સિમ્પલ શાક છે પણ ખાવામાં બહુ સરસ ટેસ્ટી લાગતું હોય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.
અહીંયા ટમાટર સોફ્ટ થઈ ગયા છે, એટલે હવે જે ધાણાની ચટણી આપણે રેડી કરી હતી એને એડ કરી દઈશ આમાં. હવે મિક્સ કરી લઈશું અને થોડીક વાર એને કૂક થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ શાકમાં બહુ વધારે મસાલાની જરૂર નથી પડતી. સિમ્પલ મસાલા આપણે નાખીએ છીએ શાકમાં અને ખાવામાં એનો બહુ સરસ ટેસ્ટ લાગતો હોય છે. ગ્રાઇન્ડરમાં 3 થી 4 ટેબલ સ્પૂન મેં પાણી એડ કરીને એમાં મિક્સ કરી દીધું છે. હવે આ મસાલાને ઢાંકીને એટલીસ્ટ 5 મિનિટ આપણે સરસથી કૂક થવા દઈશું, એટલે કે શેકાવા દઈશું એને. તો ફ્રેન્ડ્સ, મસાલા જો સરસથી શેકાશે ને તો શાકનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે. તો જ્યારે પણ તમે કોઈ પણ શાક બનાવો, મસાલાને એકદમ સરસથી શેકવાના. હવે જે મટર આપણે શેકીને રાખી હતી એને એડ કરી દઈશું એમાં. અને જે બટેકા ફ્રાય કરીને રાખ્યા હતા એને પણ એડ કરી દેવાનું છે. સરસથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ શાકનું નામ છે નિમોના અને યુપી બિહાર સાઈડની રેસીપી છે. તો જ્યારે પણ ફ્રેશ મટરની સિઝન આવે તો બધાએ ત્યાં આ શાક બનાવતા જ હોય છે. થોડુંક હમણાં મેં ગરમ પાણી એમાં એડ કર્યું છે અને ગ્રેવી બનાવવાની છે એમાં. તો આ શાક તમે દાળના જગ્યામાં બી ખાઈ શકો છો અને શાકની જગ્યામાં બી તમે ખાઈ શકો છો. અલગથી દાળ બનાવવાની જરૂર નહીં પડે. તો તમે ગ્રેવી પોતાના ટેસ્ટના અકોર્ડિંગ પાતળી અથવા તો ઘાટી કોઈ પણ તમે ટાઈપની બનાવી શકો છો, પણ ગરમ પાણી જ એડ કરવાનું. હવે આમાં સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરું છું, કેમ કે બટેકા અને વટાણાનું મીઠું આપણે નહોતું નાખ્યું. તો આપણે બધી ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં એડ કરી દીધું છે. હવે એને એટલીસ્ટ 5 મિનિટ લો ફ્લેમમાં ઉકળવા દેવાનું છે. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. થોડોક ગરમ મસાલો એડ કરું છું અને બસ હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી મેં બહુ વધારે ઘાટી નથી રાખી અને જોવામાં એકદમ સરસ ટેમ્પટિંગ શાક લાગે છે. તો ફ્રેન્ડ્સ, અગર તમે આ નિમોના બનાવ્યું હોય ક્યારેક તો મને જરૂરથી કમેન્ટમાં બતાવજો અને અગર ન બનાવ્યું હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. આજે લંચમાં મેં નિમોના અને રાઈસ બનાવ્યા છે. તો આને ગરમા ગરમ રાઈસ સાથે હું સર્વ કરું છું. મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.